નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ વિડીયો સાથે પાછા આપણે મળ્યા છીએ. આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોની અંદર આપણે બે વિડીયો અપલોડ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, બે વિડીયો અપલોડ કર્યા છે. તેમાં રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટરની આપણે ચર્ચા કરેલી છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ગયા વિડીયોની અંદર રોકાણ પ્રવૃત્તિનો દાખલો આપણે ભણી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, રોકાણ પ્રવૃત્તિમાં આપણે શું યાદ રાખવાનું હતું? રોકાણ પ્રવૃત્તિમાં મિલકતો યાદ રાખવાની હતી. વિદ્યાર્થી મિત્રો, મિલકતો જો તમે યાદ રાખશો તો રોકાણ પ્રવૃત્તિનો દાખલો તમને આવડી જશે. તો રોકાણ પ્રવૃત્તિમાં યાદ રાખવા માટે મિલકતોનો મિનિંગ શું થાય સાહેબ? તો જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહનો ની ખરીદી આવે. વિદ્યાર્થી મિત્રો, મિલકતોની ખરીદી આવે તો જાવક પ્રવાહ કહેવાય, અને એ જ મિલકતો પાછી વેચાણ લખેલું આવે તો આવક પ્રવાહ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. એ પ્રવૃત્તિનો દાખલો છે, એ પ્રવૃત્તિના દાખલાની અંદર આપણે દાખલો ગણવાનો છે. તો એ પ્રવૃત્તિનું નામ શું છે? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આજે આપણે ગણીશું. તો આ રોકડ પ્રવાહ, નાણાકીય પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ ગણવા માટે આપણે રકમ અહીંયા આપણે લખેલી છે. દાખલા નંબર 20, ચોપડીનો દાખલા નંબર 20 આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ 20મા નંબરના દાખલામાં આપણે પેલી રકમ વાંચીશું. નીચે આપેલી માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરો. તો દાખલામાં 20, વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડી લઈને બેસવાનું છે, કેલ્ક્યુલેટર લેવાનું છે, નોટબુક પણ લેવાની છે. આ તમામ પ્રકારની સાધન સામગ્રી સાથે આપણે દાખલો ગણવાનો થશે. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પ્રવૃત્તિનો દાખલો પણ પેપરમાં પૂછાયેલો છે. ગયા વર્ષે કે 2025માં તમારા રોકાણ પ્રવૃત્તિનો જે આપણે ગયા વિડીયોની અંદર જે દાખલાની ગણતરી કરી એ જ વિડીયો આપણે 2025માં પૂછાઈ ગયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે દાખલામાં 20ની અહીંયા નાણાકીય પ્રવૃત્તિના દાખલાની વાત કરીશું. એ પહેલા આપણે રકમ વિશે અહીંયા માહિતી આપી દઈએ. તો રકમ તમને અહીંયા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જમીનની ખરીદી, ઇક્વિટી શેર બહાર પડ્યા, પ્રેફરન્સ શેર બહાર પડ્યા, ડિબેન્ચર પરત કર્યા, બેંક લોન લીધી, ડિબેન્ચર વ્યાજ, ડિવિડન્ડ ચૂક્યું, ડિવિડન્ડ વ્યાજ મળ્યું, ફર્નિચર વેચાણ, યંત્ર ખરીદી, રોકાણનું વ્યાજ મળ્યું છે, પેટન્ટ ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડીપમાં થોડી માહિતી લઈએ કે નાણાકીય પ્રવૃત્તિનો જો દાખલો ગણવો હોય, તો આપણે મિલકતની કોઈ પણ બાબત ધ્યાનમાં લેવાની નથી. તો અહીંયા જોઈ શકો, હું અહીંયા બતાવું છું, જે ચોકડી મારીશ એ આપણે બાબત ધ્યાનમાં લેવાની નથી. તો અહીંયા જમીન શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જમીન શું કહેવાય? મિલકત. તો આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ વિગત આપણે આ દાખલામાં વિગત ધ્યાનમાં લેવાની નથી, કારણ કે નાણાકીય પ્રવૃત્તિ, વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાયેલું કે માલિકીની મૂડીને ઉછીની મૂડીમાં થતા ફેરફારને નાણાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો માલિકીની મૂડી અને ઉછીની મૂડી, એમાં દેવા પણ આવી શકે. તો મેં તમને એક નિયમ શીખવાડ્યો હતો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. આ 3 શબ્દો યાદ આવે છે મિત્રો? મેં થિયરીમાં એ સમજાવેલું છે, તમે વિડીયો જોઈ લેજો, અચૂક જોજો. કારણ કે નાણાકીય પ્રવૃત્તિનો દાખલો ગણવા માટે તમારે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બેંક લોન, ડિબેન્ચર, આ બધું વાક્યો તમારે ધ્યાનમાં લેવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇક્વિટી શેર બહાર પાડ્યા, મેં તમને શીખવાડ્યું કે કઈ ઇક્વિટી શેર બહાર પડે, કઈ પેલી બાબત ધ્યાનમાં લેવાની? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, આ બધી બાબતો ધ્યાનમાં લઈશું. પણ અહીંયા નીચે જુઓ, ફર્નિચર વેચાણ એ ધ્યાનમાં લઈને લેવાય, કારણ કે રોકાણ પ્રવૃત્તિનું છે. ત્યાર પછી યંત્રની ખરીદી પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, કારણ કે રોકાણ પ્રવૃત્તિનું છે. રોકાણનું વ્યાજ મળ્યું એ પણ રોકાણની મિલકત છે, એ પણ ધ્યાનમાં નહીં લેવાય. પેટન્ટ અદ્રશ્ય મિલકત છે, એ પણ ધ્યાનમાં લેવાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું ધ્યાનમાં લેવાશે? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તો ઇક્વિટી શેર ની પાછળ કયું વાક્ય આવે? બહાર પાડ્યા એટલે આવક પ્રવાહ કહેવાય. અને ચૂકવ્યા પરત તો જાવક પ્રવાહ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર આવક પ્રવાહ અને જાવક પ્રવાહ કઈ રીતે કહેવાશે? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા,
બહાર પાડે કંપની એટલે રકમ કંપનીને મળે છે, એટલે બહાર પાડે વાક્ય આવે તો તમારી આવક પ્રવાહમાં અહીંયા ધ્યાનમાં લઈશું. અને પરત કે ચૂકવે, પરત કે ચૂકવે, પરત કે ચૂકવે તો તમારે જાવક પ્રવાહ ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે દાખલો ગણીશું. 20મો દાખલો છે, ચોપડીનો દાખલો છે, કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે. ચલો, પહેલી બાબત જમીનની ખરીદી. તો નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાની. જમીનની ખરીદી તો રોકાણ પ્રવૃત્તિ કહેવાય. જમીનની ખરીદી રોકાણ પ્રવૃત્તિ મિલકતમાં આવે એટલે એ વિગત ધ્યાનમાં લેવાની નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ બોલીએ, ઇક્વિટી શેર બહાર પડે. તો આ ઇક્વિટી શેર આવ્યું, ઇક્વિટી શેર તો એ તો ધ્યાનમાં લેવાય, ધ્યાનમાં લેવાની છે. આ બાબતે આપણે વિગત ધ્યાનમાં લેવાની છે. અહીંયા બહાર પાડે લખ્યું છે, બહાર પાડ્યા. તમે ચોપડી લઈને બેઠા હોય તો ચોપડીમાં જોઈ શકશો કે બહાર પડ્યા તો આવક. તો આ વાક્ય આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા મેં નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એક પત્રક નમૂનો બનાવ્યો છે. વિગતના રકમ રૂપિયા, જે આપણે રોકાણ પ્રવૃત્તિનો નમૂનો હતો તે જ અહીંયા બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઇક્વિટી શેર, પ્રેફરન્સ, ડિબેન્ચર ધ્યાનમાં લેવાનું છે. પણ આવક પ્રવાહ કોને કહેવાય, જાવક પ્રવાહ કોને કહેવાય એ ઓળખવાનું છે મિત્રો. તો અહીંયા મેં થિયરીમાં લખાયેલું છે, તમે એ વિડીયો ખાસ અચૂક જોવાનો છે. ઇક્વિટી શેર તો ધ્યાનમાં લઈશું, બહાર પડે તો આવક. તો અહીંયા પહેલી મેટર લખીશું, ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો મેં વાક્ય રચના લખી દીધી છે, ઇક્વિટી શેર બહાર પડ્યા. તો બહાર પાડીને મને ખબર પડી ગઈ કે કંપનીમાં આવક આવે છે. તો કેટલી આવક છે? 1,88,000 મિત્રો અહીંયા આપેલી છે. 1,88,000 આવક કહેવાય. ડાયરેક્ટ જે લખાય છે એને આવક કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ આવક કહેવામાં આવે છે કારણ કે કંપનીની અંદર એ શું કરે છે એટલે કંપનીની અંદર રકમ આવે છે. ત્યાર પછી પ્રેફરન્સ શેર આવશે મિત્રો, પ્રેફરન્સ શેર આવશે સાહેબ, પણ પાછળ સેન્ટેન્સ શું લખ્યું? પરત. પરત એટલે આપણે બે પ્રેફરન્સ શેર બહાર પડ્યા હોય તેને પાછા પણ આપવા પડે. તો આ પણ વાક્ય રચના ધ્યાનમાં લઈશું. તો પ્રેફરન્સ શેર પરત કર્યા. તો પરત એટલે રોકડ જાય, પરત એટલે રોકડ જાય. ચૂકવી આપેલું હોય તો પણ જાય. પણ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર આ શબ્દો યાદ રાખવાનું છે. બેંક લોન આવે તો પણ ધ્યાનમાં લેવાનું છે. ટૂંકમાં નાણાકીય એટલે મૂડી, બાલિકીની મૂડી અને ઓછીની મૂડી ધ્યાનમાં લેવાની. તો પ્રેફરન્સ શેર પરત કર્યા તો આ વાક્ય રીતના ધ્યાનમાં લઈશું. કેટલા છે? 1,45,000 અહીંયા લખું છું, 1,45,000. પણ કેવા આપવાના? જાવક. કાઉન્સ કરવાનું છે, કાઉન્સ એટલે જાવક. રોકડમાં ઘટાડો કહેવાય, આ બ્રેકેટ બનાવ્યું છે એને જાવક કહેવાય. પરત કરે રોકડ જાય તો કૌંસ બનાવવાનું, રોકડ જાય તો કૌંસ બનાવવાનું, રોકડ જાય તો કૌંસ બનાવવાનું, અને આવક આવે તો ડાયરેક્ટ લખવાનું. ત્યાર પછી બે મેટર પછી હવે ડિબેન્ચર તો ધ્યાનમાં લેવાશે સાહેબ, ધ્યાનમાં લેવાશે. પાછળ બહાર પડે તો આવક, પણ અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? પરત. પરત એટલે ડિબેન્ચર પાછા આપ્યા કારણ કે કંપની માટે દેવું કહેવાય. તો ડિબેન્ચર, ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર પરત કર્યા. કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? ડિબેન્ચર પરત કર્યા તો કેટલી છે? પ્રેફરન્સ શેર પરત કર્યા, ઇક્વિટી શેર બહાર પડ્યા, સોરી વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેર બહાર પડ્યા એની અંદર 1,45,000 છે. અહીંયા 1,45,000 છે, સોરી અહીંયા મેં સુધારી દીધું છે. તો ઇક્વિટી શેર પરત, પ્રેફરન્સ શેર પરત કર્યા, પ્રેફરન્સ શેર પરત કર્યા તો અહીંયા 60,000 છે વિદ્યાર્થી મિત્રો. 60,000 આપણે ભૂલથી લખાઈ ગયું છે તો આપણે સુધારી દીધું છે. તો 60,000 છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જાવક જ છે. અહીંયા સેકન્ડ નંબર આવે, થર્ડ નંબર ડિબેન્ચર પરત કર્યા તો કેટલી રકમ છે? 70,000. તો પરત એટલે જાવક વિદ્યાર્થી મિત્રો, પરત એટલે જાવક, પાછું બ્રેકેટ. તો આ જાવક કહેવામાં આવશે. મેં રકમ સુધારી દીધી છે, તમે જોઈ શકો છો. બેંક લોન આવશે કે રોકાણ પ્રવૃત્તિમાં જશે? ના સાહેબ આવશે. બેંક લોન એ નાણાકીય છે, રૂપિયા છે, લોન લીધી છે. લોન લીધી એટલે આવક કહેવાય, લોન લીધી એટલે આવક. પણ જો પરત કહે તો જાવક. તો આ પણ વિગત અહીંયા દાખલામાં ધ્યાનમાં લઈશું. તો બેંક લોન લીધી શબ્દ આવે, લીધી એટલે આવક. તો કેટલી છે અહીંયા જુઓ? 90,000. તો 90,000 ડાયરેક્ટ લખાશે, 90,000 ડાયરેક્ટ, કારણ કે લીધી એટલે આવક કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? આવક કહેવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું. ચૂકવ્યું આવ્યું મિત્રો, ચૂકવ્યું ડિબેન્ચર ધ્યાનમાં લેવામાં આવશે. ચૂકવ્યું આવ્યું તો રોકડ જાય, ચૂકવ્યા તો ડિબેન્ચર જે લીધા છે આપણે એના પર વ્યાજ ચૂક્યું છે. તો ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું. તો ચૂકવ્યું કેટલું છે? ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 6,000.
6000 ચૂકવ્યું તો પાછી આવક રોકડ જાય છે તો ઘટાડો થશે. આ જાવક કહેવાય. જાવક આવે તો કૌંસ બનાવવાનું છે એટલે માઇનસ થઈ જાય, રોકડ ઘટે છે માટે બ્રેકેટ બનાવવાનું છે. ચૂકવ્યું એટલે રોકડ જાય. આ વાક્ય રચના પકડવાની છે. આજે રાઉન્ડ મારું છે પકડવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો ડિવિડન્ડ ચૂક્યું. આ એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ડિવિડન્ડ શેના પર ચૂકવાય? તો શેર મૂડી પર ચૂકવાય. વિદ્યાર્થી મિત્રો ડિવિડન્ડ ચૂકવાય એ ધ્યાનમાં લેવાનું છે. ડિવિડન્ડ ચૂકવાય ધ્યાનમાં લેવાનું છે. આ વાક્ય ધ્યાનમાં લઈશું. ચૂક્યું એટલે શેર મૂડી પર ચૂકવાય એટલે ધ્યાનમાં લઈશું આપણે. ડિવિડન્ડ ચૂકવ્યું તો ડિવિડન્ડ ચૂકવ્યું એટલે જાવક. તો ડિવિડન્ડ કેટલું ચૂક્યું છે? તો 8000 રૂપિયા અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો. 8000 રૂપિયા અહીંયા લખીશું પણ કેવા? બ્રેકેટમાં, કૌંસમાં, કારણ કે જાવક છે. જાવક એટલે રોકડ જાય છે. ચૂક્યું છે ડિવિડન્ડ ચૂક્યું છે. ચૂક્યું એટલે રોકડ જાય, લીધું એટલે આવે. બહાર ને લીધું મળ્યું, બહાર મળ્યું અને લીધી આ વાક્યો આવે તો આવક. પણ ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર જ વાક્યો આ દાખલામાં યાદ રાખવાના થશે. આ ડિવિડન્ડ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિવિડન્ડ ચૂક્યું એના પછી વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ડિવિડન્ડ વ્યાજ મળ્યું. ડિવિડન્ડ વ્યાજ મળ્યું. આ ડિવિડન્ડ વ્યાજ શેના પર મળે? રોકાણ પર મળે વિદ્યાર્થી મિત્રો. ડિવિડન્ડ બે અહીંયા વાક્ય રચના આપેલી છે તમે સમજી શકો. ડિવિડન્ડ ચૂકવ્યું તો એ આવશે, નાણાકીય પ્રવૃત્તિમાં આવશે, પણ ડિવિડન્ડ વ્યાજ મળ્યું. મળ્યું એટલે આવક કહેવાય, પણ શેના પર મળે? ડિવિડન્ડ વ્યાજ રોકાણ પર. એટલે આ વિગત આવશે નહીં, કારણ કે મિલકતની વિગત છે. આ વિગત ધ્યાનમાં લેવાની નથી. અહીંયા ધ્યાનથી તમે જોવાનું છે, સમજવાનું. ડિવિડન્ડ ડાયરેક્ટ ચૂકવ્યું આવે તો શેર મૂડી પર ચૂકવાય. શેર મૂડી પર ચૂકવાય. અહીંયા કૌંસમાં લખી દઉં છું, શેર મૂડી પર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને યાદ છે શેર મૂડી પર ચૂકવાય. ડિવિડન્ડ શેના પર ચૂકવાય? તો શેર મૂડી પર ચૂકવાય. અને ડિવિડન્ડ વ્યાજ મળે તે રોકાણ પર મળે છે. તો આ એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી તમે આની નોંધ રાખજો, હોંશિયા પર લખી દેજો તો તમને યાદ રહે. તો ફર્નિચર તો મિલકત કહેવાય તો અહીં લખાશે નહીં. યંત્ર ખરીદી આ પણ મિલકત કહેવાય, લખાશે નહીં. રોકાણ પર વ્યાજ મળે તો રોકાણ ઓલરેડી મિલકત છે, લખાશે નહીં. પેટન્ટ પણ મિલકત છે, લખાશે નહીં. તો કઈ કઈ મેટ્રો લખાય, કઈ કઈ ન લખાય? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું આવશે, ડિવિડન્ડ વ્યાજ ચૂકવ્યું આવશે. પણ ડિવિડન્ડ વ્યાજ મળ્યું તો ડિવિડન્ડ પર વ્યાજ ક્યારે મળે? રોકાણ પર મળે વિદ્યાર્થી મિત્રો. તો એ બાબત ધ્યાનમાં લેવાની નથી. તો હવે આનું આપણે એક વખત જોઈ લઈશું. આપણે કોઈ મેટર રહી તો નથી ગઈ. જમીન ખરીદી તો આપણે રકમ સુધારી દીધી છે. 1,45,000 1,88,000 લખાશે નહીં. ઇક્વિટી શેર આવશે, બહાર પડે તો આવક, બહાર પડે તો આવક. 1,45,000 આવક ડાયરેક્ટ લખવાની છે, કૌંસ બનાવવાનું નથી. રેફરન્સ શેર પણ આવશે, પણ પાછળ વાક્ય રચના જોઈ લેવાની. પરત પાછા આવું લખ્યું હતું એ તમારે ધ્યાનમાં લઈ અને જાવક તરીકે લખવાનું છે. 60,000 કૌંસ બનાવ્યો છે. જાવક આવે તો ઘટે, રોકડ ઘટે એટલે જાવક. પરત રોકડ જાય, રોકડ જાય એટલે કૌંસ બનાવવાનો છે. ત્યાર પછી ડિબેન્ચર પરત કર્યા એ પણ ધ્યાનમાં લીધું, પણ બ્રેકેટ વાપર્યું છે. 70,000 બેંક લોન પણ આવશે. બેંક લોન આપણી રોકડ કે નાણાકીય છે તો લીધી છે તો લોન આવે છે. રોકડ ખાતે ઉધાર તે લોન ખાતે જમા. ડિબેન્ચર વ્યાજ ચૂક્યું, ચૂક્યું તો રોકડ જાય તો બ્રેકેટ બનાવ્યું છે એટલે કે કૌંસ બનાવ્યો છે. ત્યાર પછી ડિવિડન્ડ વ્યાજ મળ્યું તો આ કેમ ધ્યાનમાં ના લીધું વિદ્યાર્થી મિત્રો? કારણ કે ડિવિડન્ડ વ્યાજ શેના પર મળે છે? રોકાણ ઉપર મળે છે. રોકાણ પર મળે છે, રોકાણ પર મળે છે. એટલા માટે તે ધ્યાનમાં નથી લીધું. આ બાકીની બાકી બધી જ વિગતો જે નીચે આપેલી છે એ તમામ પ્રકારની વિગતો વિદ્યાર્થી મિત્રો રોકાણ પ્રવૃત્તિની છે. આ પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાની નથી. રોકાણ પ્રવૃત્તિ એટલે મિલકતો ધ્યાનમાં લેવાય, તેમાં આ બધી બાબત ના આવે. અને નાણાકીય પ્રવૃત્તિમાં રોકાણ પ્રવૃત્તિની બાબત ધ્યાનમાં લેવામાં નથી આવતી. તો હવે મિત્રો આ દાખલો આપણે પૂર્ણ કરીએ. તો હવે સરવાળો કરવાનો છે. સરવાળો કરી દીધો છે હવે આપણે. તો કેલ્ક્યુલેટર હવે હાથમાં પકડો. કેલ્ક્યુલેટર હું પણ પકડું છું, તમે પણ પકડો. ચલો હવે શું કરવાનું છે? આવક, આવકનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આવક કઈ કહેવાય? 1,45,000 90,000. તો 1,45,000 વત્તા 90,000 વત્તા 2,35,000 થયા. તો અહીંયા આવક લખું છું ધ્યાનથી. અહીંયા જોઈ શકશો તમે આવકનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 2,35,000 અહીંયા સરવાળો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં શું કર્યું? આવક, આવકનો પહેલા સરવાળો કરી દેવાનો. આવક, આવકનો સરવાળો કરવાનો. હવે ત્યાર પછી આપણે જાવક,
જ્યાં જ્યાં કૌંસ બનાવ્યા છે ત્યાં આપણે સરવાળો કરીશું. તો 60,000 વત્તા 70,000 એટલે કઈ સંખ્યા આ કૌંસ વાળી 70,000 પછી 6,000 અને વત્તા 8,000 વિદ્યાર્થી મિત્રો બરાબર 1,44,000 એટલે જાવકનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 1,44,000 અહીંયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કૌંસ વાળું રોકડ જાય છે જાવક કહેવાય અને કૌંસ વિનાની જે રકમ છે એ આવક કહેવાય. તો આવક અને જાવક ઓળખવા માટે ખાસ ચિહ્નો અહીંયા રોકડ જાય છે એટલે મેં બ્રેકેટ બનાવ્યો છે. અહીંયા જાવક છે અહીંયા મેન્શન કરેલું છે લખેલું છે. તો તમે સ્ક્રીનશોટ પેલા પાડી દેજો એટલે તમને ખબર પડે. પરત જ્યાં મેં રાઉન્ડ માર્યું છે જાવક છે. લીધી બહાર પાડ્યું અને મળ્યું એ આવક પ્રવાહ કહેવાય. બાકી બધો જે જાવક ચૂકવ્યું એ જાવક પ્રવાહ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કઈ રકમ વધારે છે, આવક પ્રવાહ કે જાવક પ્રવાહ. આવક પ્રવાહ વધારે છે કે જાવક પ્રવાહ? તો અહીંયા જોઈ શકો કે આવક પ્રવાહ સાહેબ સરવાળો અહીંયા વધુ છે. તો માઇનસ 1,44,000 બાદ કરીશું આપણે. 1,44,000 બાદ કરીશું. 1,44,000 બાદ કરીએ બરાબર 2,35,000 માંથી માઇનસ 1,44,000 બાદ કરીશું આપણે. 1,44,000 બાદ કરો તમે બરાબર 91,000 એટલે કે 91,000 તમારો જવાબ આવે છે. 91,000. તો અહીંયા આવક વધુ છે જાવક ઓછી છે, આવક વધુ છે જાવક ઓછી છે, તો આવક પ્રવાહ લખાશે. તો અહીંયા સેન્ટેન્સ શું લખવાનું છે? જવાબની આગળ નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો આવક પ્રવાહ. શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? આવક પ્રવાહ. શું લખવાનું મિત્રો? આવક પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક પ્રવાહ, કારણ કે આવક જવાબ આવે છે. તો અહીંયા તમને ઇમ્પોર્ટન્સ દાખલામાં 20 ચોપડીનો 20મો દાખલો આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ દરેક દાખલા બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે. તો ધ્યાનથી તમે હવે આ દાખલાની તમને સમજણ પડી ગઈ હશે. તો ઘરે આ દાખલો જાતે ગણવાનો છે. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એટલે સ્ક્રીનશોટ લઈ અને પછી એક વખત સમજાવી દઉં. ચાલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આ દાખલો 20મો દાખલો છે, મોસ્ટ હેવી. તો અહીંયા દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સરવાળો કરવાનો છે અને સેન્ટેન્સ શું લખવાનું છે? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો. આ સેન્ટેન્સ એના જ લખવાનું છે. પાછળ આવક આવે તો આવક પ્રવાહ લખવાનું અને બ્રેકેટમાં જવાબ આવે તો જાવક પ્રવાહ લખવાનું. બસ આટલું કામ કરવાનું છે. તો હવે હું આશા રાખું છું કે આ દાખલો મેં ગણાયો તમને ખબર પડી હશે. તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ આ વિડીયો શેર થાય એવું તમારે કરવાનું છે. તમારા મિત્રને પણ શેર કરજો. તો હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.